મમ્મીજી કેવી બની છે દાળ? ઠીક બની છે. આ તો બહુ જ ખારી થઈ ગઈ. હા, જય શ્રી કૃષ્ણ વેવાણ. અરે મમ્મીનો ફોન. હવે મમ્મીજી બધું કહી દેશે મારું. ના ના હો, ઘરે બધું સંભાળી લે છે, આખા ઘરને સંભાળી લે છે, બધું કરી લે છે, કામ બધું વ્યવસ્થિત કરે છે, રસોઈ બહુ મસ્ત બનાવે છે. બસ તમારા મોઢે આમ સાંભળી લીધું ને હવે મને શાંતિ થઈ ગઈ. મૂકું હો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમે મારી મમ્મીને ખોટું કેમ કહ્યું કે હું બધું કામ વ્યવસ્થિત રીતે કરી લઉં છું? સાસુને એટલી તો સમજદારી હોવી જોઈએ કે ઘરની વાત છે ને કોઈ દિવસ કોઈને કહેવાની નહીં, એટલી તો સમજદાર હોવી જોઈએ. એવી કઈ જરૂર નથી ને કે જન્મ દેવાળી માં જ બધું શીખવાડે. સાસુ છે ને એ એક માં જ છે, એ બધું શીખવાડી શકે એમ. પણ આ ઘરનો ભાગ જ છો ને. મમ્મી, પોતાની દીકરીને તો બધા શીખવાડે, પણ તમે પોતાની વહુને દીકરી ગણીને જે શીખવાડો છો ને એ બધા ન કરી શકે. મમ્મી કેમ ન શીખવાડું? મેં મારી દીકરીમાં કે તારામાં કોઈ ફરક નથી, મેં તો દીકરીની જેમ જ રાખી છે. કેમ ન શીખવાડું? અને મમ્મી, તમારા જેવા સાસુ મેળવવા એ બહુ સૌભાગ્યની વાત છે જે મને મળ્યું છે.